જોઈ શકો તમે, હજી આ ભાઈનો ફોન બંધ થયો નહીં અને ગાડીમાં 4 ટન માલ ભર્યો અને આ સતરાલ બ્રિજે પહોંચ્યા છીએ અમે. બરોબર, આ બ્રિજના નેચર. હવે અહીંથી અમે પહેલા જઈશું મંડાલીથી જઈશું પછી ચાણસમાં. એટલે રાતે લગભગ અમારા રિટર્ન આવતા આવતા 10-11 વાગી જવાના છે અમારા. મને એવું લાગે આ ધારમાં ગાડી ચડતી નહીં. બોલો વિચારો કેટલો માલ ભર્યો હશે ગાડીમાં. તારો ફાટું ફાટું થઈ જાય. જુઓ તમે જોઈ શકો, આ જુઓ ચીલો ટાયર ફાટું ફાટું થઈ રહી. બરાબર ને, 4 ટન માલ. જુઓ આટલી ગાડી પેકો પેક છે. આ તો ગાડીના ભૂક્કા કાઢ નાખશું અમે. છેક જઈશું ને ચાણસમાં તો સુધી તો. આજ તો અમારો ડ્રાઈવર બગડ્યો. ગાડીમાં 3 ટન ભર્યું, 1 ટન તો મંડાલી ખાલી કરી નાખ્યું. 80 દોડાવે, મોડું થઈ ગયું હતું. 3 ટન ભરેલી ગાડી 80 દોડાવે. પછી ગાડી લો ને તો બડા દોસ્તો જ લેજો, મજબૂત ગાડી છે. અમે આ 3 ટન ભરીને આયા પણ સહેજ બી મચક નહીં હાલતી આ ગાડી. તમે યાદ કરી લેશો, બડા દોસ્ત લેશો તો. એમાં i5+ બહુ મજબૂત ગાડી બનાવી. મારું બધાને એવું જ કેવું કે બોલેરો પિકઅપ લો એના કરતાં બડા દોસ્ત લેવાય. 4 ટન માલ ભર્યો હતો તો બી ગાડી 70-75 જતી હતી. એટલે તમે સમજી લો, બડા દોસ્તો જ લેવાય. અશોક લેલેન્ડ ગાડી બહુ મજબૂત ગાડીઓ બનાવે છે. અમારા ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ અને આ જો આ ગાડી ખાલી થાય. પહોંચવાનો તો હારા પહોંચ્યા છીએ 6:10. અને જો આ ભોણો હજી સુધરતો નહીં. આ ભોણા બતાવે જો, આ ભોણો તો હજી સુધરતો જ નહીં. અમારે વિડીયો કોલ ચાલુ કર્યો. હવે એની ટ્યુશન જવાની દીધી આજ તો. આ ગાડી ખાલી કરીને રિટર્ન થઈ ગયા છીએ અને આ ભાઈ હવે થાકી ગયા એટલે મને ગાડી હાલ દીધી કે ભાઈ તમે ચલાવો. જો સુધી ઘેર ના પહોંચે તો સુધી મને ગાડી હાલતા નહીં. એટલે આપણે ભાઈ ઉરમાં લઈ લીધી અને આપણે આ ગાડી ચલાવીએ. જોઈ લો, ઘેર પહોંચીએ તો સુધી આપણે ચલાવવાની.